જનરલી એવું હોય કે ગાંધીનગર, ભાવનગર, અમદાવાદ જેવા સેન્ટરમાં અત્યારે ટેટ 1, ટેટ 2 અને ટાટની બેન્ચો શરૂ છે અને પૂર્ણાહુતિ પર પણ છે. બરોબર. આપણે અમરેલીમાં એવો માહોલ નહોતો ઊભો થતો, જેથી એવું લાગતું હતું, બરોબર, કે જે માહોલ નહોતો ઊભો થતો કે ભાઈ એની અત્યાર દિવસની એની મહેનત શરૂ કરી દેવી જોઈએ. માહોલ ઊભો નહોતો થતો એટલે અમે શાંતિપની અકાદમી પરિવાર દ્વારા નક્કી કર્યું કે આપણે એક સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में पलते हैं. बरोबर. આપણે અત્યારે અહીંયા બધા ઉપસ્થિત બધા અલગ અલગ સ્કૂલોમાં નોકરી તો કરતા. હિરેનભાઈ મકાણીને કહેશો કે એકવાર દીપ પ્રાગટ્ય કરી એના હાથે આપણે દીપ પ્રાગટ્ય કરાવશું. વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા હતા કે સાહેબ હવે તમે છે ને એમપીએસડબલ્યુ એફએસડબલ્યુ ની બેન્ચ શરૂ કરી દો. હવે અમારી ભવિષ્યનો સવાલ છે, બરોબર, કે 3 વર્ષે અમે મહેનત કરીને બરોબર આ પરીક્ષા લાવ્યા છે. એ લોકોનો દુર્ભાગ્ય એટલું હતું, મહેનત ના કરી હોય તો દુર્ભાગ્ય, બરોબર, અને મહેનત કરી હોય તો સદભાગ્ય, બરોબર, કે સાહેબ અમે જે ફોર્મ ભરતા હતા ત્યાં અમારી એક્ઝામની ડેટ એનાઉન્સ થઈ ગઈ, બરોબર. એ લોકોની હજી ફોર્મ ભરાણું હજી 31 તારીખ સુધી ફોર્મ ભરાવાના હતા. એ લોકોને ડેટ આપી દીધી 26 તારીખની. ભાઈ તમે 26 તારીખે તમારી એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે, બરોબર. તો એ લોકો મૂંઝાણા કે હવે મહિના દિવસમાં કેવી રીતે આપણે સિલેબસ કવર કરશું. તો એમાંથી 4-5 વિદ્યાર્થીઓ અહીંયા શાંતિપનીમાં આવ્યા હતા, બરોબર. સાહેબ તમે બેન્ચ શરૂ કરી દો, નકર અમારી હવે જિંદગીનો પ્રશ્ન ઊભો થાય છે કે અમારે હજી એટલું ભેગું નથી થયું કે અમે એક્ઝામ ક્લિયર કરી શકીએ. પછી આપણે અહીંયા એક્ઝામ માટે આપણે અહીંયા બેન્ચનું આયોજન કર્યું હતું, બરોબર. એ બેન્ચ આપણે ઓલરેડી પૂરી થઈ ગઈ. આપણે સેમિનાર શા માટે કર્યો કે અત્યાર દિવસના તમે જાગી જાઓ કે ભાઈ તમારે પણ એવો બનાવ ના બનવો જોઈએ કે તમારા ફોર્મ ભરાઈને ત્યાં તમારી પરીક્ષાની તારીખ આ લોકો આપી દે. કેમ કે સરકાર અત્યારે ફૂલ સ્પીડમાં છે, એ આપ અને અમે સૌ જાણીએ છીએ, બરોબર. તો એના માટે આપણે સેમિનારનું આયોજન કર્યું હતું. ભાઈ આ લોકોની હવે ટૂંક સમયમાં તમારા ફોર્મ ભરાવાના શરૂ થવાના છે, ટેટ 1 અને ટેટ 2 અને ટાટ માટે. તો ફોર્મ ભરાતા જો તમારી ડેટ આવી જશે તો તમે તમારો અંદરથી કોન્ફિડન્સ લેવલ ઘટી જશે, બરોબર, કે તમારો કોન્ફિડન્સ કે હજી તો આપણે ફોર્મ ભરી છે અને ત્યાં પરીક્ષાની તારીખ આવી ગઈ, તો એટલા સમયમાં આપણે શું કરશું, એક્ઝામ માટે શું કરશું, બરોબર. પછી તમે દોડાદોડી કરવાનું શરૂ કરશો. ઘડી બીજા ઇન્સ્ટિટ્યૂટમાં જશો, ત્યાંથી બીજા ઇન્સ્ટિટ્યૂટમાં જશો. બધા જ અકાદમી વાળા, બધા ઇન્સ્ટિટ્યૂટ વાળા પોતપોતાનું બેસ્ટ આપતા હોય છે, બરોબર. પણ આપણે આ સેમિનારનું આયોજન કે તમને તમારી એક્ઝામના હજી ફોર્મ નથી ભરાણા એ પહેલા તમને ટેટ 1, ટેટ 2 અને ટાટ માટે સંપૂર્ણ રીતે માહિતગાર કરવામાં આવે. એટલા માટે આપણે ખાસ આ સેમિનારનું આયોજન કર્યું હતું. હવે અત્રે ઉપસ્થિત આપણા નાયબ મામલતદાર શ્રી બિરજુભાઈને કહેશું કે આપણને 2 શબ્દોમાં એ આપણને વક્તવ્ય આપે છે. અહીંયા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવું છું અને 2016-17ની બેચમાં મેં જીપીએસસી પાસ કરી છે. 3 વખત જીપીએસસી ક્લાસ 1-2ના ઇન્ટરવ્યૂ પણ આવ્યા છે. હોપફુલી આ વખતે પણ મેન્સ છે. હું બહુ ટૂંકમાં જ કહીશ કે જ્યારે પરીક્ષા આવે ત્યારે તૈયારી કરવા કરતાં અગાઉથી તૈયારી કરવી ખૂબ જ જરૂરી છે. બીજી વસ્તુ કે તમારું કોમ્પિટિશન તમારા જે ક્લાસરૂમમાં લોકો બેઠા છે એની સાથે નથી. તમારી કોમ્પિટિશન ગુજરાતના દરેક સ્ટુડન્ટ સાથે છે કે જે 24 કલાક મહેનત કરે. 24 કલાક એટલા માટે કહું છું કે તમે ગાંધીનગરનો માહોલ જોજો એટલો. ગાંધીનગર લાઇબ્રેરીમાં માણસો 24 કલાક ત્યાં મતલબ હોય છે. વાંચતા લખવાનું ત્યાં ઘરે જમી આવે પછી પાછા આવી જાય, ફ્રેશ થાય ત્યાં વાંચે છે. એટલે મારું તમને એક જ કહેવાનું કે ક્લાસીસ તમે જોઈન કરવા એટલા જરૂરી છે કેમ કે તમે જે પ્રિપરેશન કરો છો તમારી રીતે એમાં તમારું સેલ્ફ એસેસમેન્ટ ક્યાંય તમે નહીં કરી શકો કે ભાઈ હું હાલ ક્યાં સ્ટેજ ઉપર છું. જ્યારે તમે ક્લાસીસ જોઈન કરો છો ત્યારે તમને ખબર પડે છે કે હાલ પરિસ્થિતિ ક્યાં જઈ રહી છે, ગુજરાત લેવલે શું પરિસ્થિતિ છે. એટલા માટે ક્લાસીસ બને એટલા પહેલાં જોઈન કરી લેવા જોઈએ
એટલી જ વધારે તમને ફાયદો છે. અને ખાસ એક મારું એક જ તમને પહેલું સૂચન છે કે તમારી કોમ્પિટિશન અમરેલી કે પેલા ક્લાસરૂમ માટે નથી, તમારી કોમ્પિટિશન ગુજરાતના તમામ લોકો વચ્ચે છે. કેમ કે હાલ કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે, જો સખત મહેનત નહીં કરો તો તમારું મહેનત કરવાનો સમય પણ બગડશે, તમારું જે કિંમતી સમય છે એ પણ જશે, અને મેરિટમાં આવવામાં તમે પાછળ આવશો એટલે તમે ફરી વખત પાછી પ્રિપરેશન શરૂ કરવી પડશે. એટલે જે પ્રિપરેશન કરવો એ સમય કરતાં વહેલા શરૂ કરી દો અને ક્લાસીસમાં જોઈન કરી અને તમારું બેસ્ટ આપો. દરેકને તમારા ફ્યુચર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નાયબ મામલતદાર છે અત્યારે આપણે અમરેલીમાં, એને તમને જે જાણ કરી કે ભાઈ પાણી પહેલાં પાળ બાંધી લેવી જરૂરી છે, બરોબર, કે આપણે એક્ઝામ આવે પછી એક્ઝામની તૈયારી શરૂ કરીએ તો અત્યારે ગુજરાતમાં મોટા સિટીમાં એવો માહોલ છે જેનો કોર્સ પતી ગયો છે, જે રિવિઝન કરે છે, બરોબર. તો આપણે તો હજી અહીંયા શરૂ કરવાનું બાકી છે, તો પહેલી તકે આપણે શરૂ કરી દઈએ મહેનત. આપણી આમાં થોડીક લાંબા ટાઈમની મહેનત જોઈએ. ટેટ 1 2 પહેલા જેવો માહોલ હવે નથી. હવે ઘરે ઘરે ગામડાઓમાં પણ બધાને ખબર છે, સિટીમાં પણ બધાને ખબર છે કે ક્યારે એક્ઝામ લેવાની. કેમ કે અત્યારે ન્યૂઝ ગામડામાં પણ એટલા જોવે છે કે ભાઈ ટેટ 1 2 ની 3300 જગ્યા એ લોકોએ ભરી દીધી છે. વિધાનસભાના બોર્ડ ઉપર એમ કહેવામાં આવ્યું છે કે 18,000 જગ્યાઓ ખાલી છે. એમાંથી 3300 જગ્યાઓ એ લોકોએ ફિલઅપ કરી લીધી છે, જે અત્યારે હમણાં જ પ્રોસેસ પૂરી થઈ છે. અને આપણે જીતુભાઈ વાઘાણી, માનનીય શ્રી જીતુભાઈ વાઘાણીએ એવી જાહેરાત પણ કરી હતી કે ભાઈ 3300ની જગ્યા અમે પૂરી કરશું એટલે તરત અમે નવી ભરતીની જાહેરાત કરશું, બરોબર. તો મોટા સિટીમાં સાબે કીધું, મોટા સિટીમાં વિદ્યાર્થીઓ 24 કલાક લાઇબ્રેરીમાં હોય, બરોબર. એટલી મહેનત કરે છે, તો આપણે કોમ્પિટિશન તો એની જોડે જ કરવાની છે. આપણે એવું તો નથી કે અમરેલીમાંથી એકમાંથી નથી, આપણે જે જગ્યા બહાર પડી લેવાના છે, બરોબર. તો તમારે ગુજરાતના વિદ્યાર્થીઓ જોડે જ્યારે કોમ્પિટિશન કરવાની હોય, અહીંયા ઘણા વિદ્યાર્થીઓ આવે, બરોબર. અત્યારે એમ પૂછે કે સાહેબ તલાટીની પરીક્ષા તો હવે લેવાઈ જશે, આપણને સામો સવાલ કરે કે હવે તમે સિલેબસનું શું કરશો, કેવી રીતે પૂરો કરશો. તો અમે પછી ક્યારેક એવું કહેવાનું મન થાય કે ભાઈ તો અત્યાર સુધી તમે શું કરતા હતા, બરોબર. અમે તો સિલેબસ હાલે જ છે, આપણી તલાટી જુનિયર ક્લાર્કની બેન શરૂ જ છે. અમે રોડમેપ પ્રમાણે, અમે આયોજન પ્રમાણે અમે સિલેબસ કવર કરતા હોય, પણ એ આપણને સવાલ કરે કે મહિના દિવસમાં સિલેબસ પૂરો થશે, જુલાઈના એન્ડમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં તો પરીક્ષા છે. ત્યારે આપણને એમ કહેવાનું મન થાય કે તમે અત્યાર સુધી ક્યાં સૂતા હતા. ફોર્મ ભરાઈ ગયા ને ઘણો વખત થઈ ગયો. સરકાર છેલ્લા 2 મહિનાથી એમ કહે છે કે તમારી એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે ચૂંટણી પહેલા. એટલે ટેટ 1 ટેટ 2 અને ટાટનો સેમિનાર એટલે જ આપણે કહીએ છીએ કે જીતુભાઈ વાઘાણી છેલ્લા 1.5-2 મહિનાથી કહે છે કે જેવી 3300ની જગ્યા અમે પૂરી કરશું એટલે તરત અમે ટેટ 1 ટેટ 2 અને ટાટની જાહેરાત આપશું. હવે આપણે મહેનત ન શરૂ કરી તો એ આપણી ભૂલ છે. પછી ફોર્મ ભરાતા આપણી તારીખ આવી જાય તો આપણે વિરોધ કરવા મળી કે એટલી ઝડપથી તમે એક્ઝામની તારીખ આપી જ કેમ શકો. આપણે એનો વિરોધ કરી, પહેલા પરીક્ષા લાવવા માટે વિરોધ કરી કે પરીક્ષા નથી આવતી એની માટે વિરોધ કરી. પછી જો નજીકમાં એની તારીખ આપી દે તો આપણે એમ કહીએ કે આપણને ટૂંકો સમય મળ્યો એના માટે વિરોધ કરી, બરોબર. અને એનું જાગતું ઉદાહરણ MPSW FSW છે. એ લોકો ગાંધીનગર સુધી વિરોધ કરવા ગયા હતા, તમે એટલી ઝડપથી કેમ પરીક્ષાની તારીખ આપી દીધી, હજી તો ફોર્મ ભરવાના શરૂ છે. તો સરકારે એમ કીધું કે અમે તો 3 વર્ષથી તમે જ કહેતા હતા 3 વર્ષથી અમારી પરીક્ષા નથી લેતા, હવે પરીક્ષાની તારીખ આપી ત્યારે તમને જ કેમ વાંધો છે. તો આપણે આવા સૂતા ના ઝડપાઈ, એટલા માટે આપણે આ સેમિનારનું આયોજન આપણે શું કામ કરી કે વિદ્યાર્થીઓને જગાડવા માટે કરીએ, બરોબર. કે હવે જાગી જાઓ, નજીકના સમયમાં તમારી ભરતી પણ જાહેરાત થવાની છે અને એવું ના બને છે ફોર્મ ભરાતા તમારી ડેટ પણ આવી જાય અને આપણે ગાંધીનગર વિરોધ કરવા જવું પડે કે ભાઈ અમારી એટલી નજીકમાં તારીખ શું કામ આપી દીધી, હજી અમારે તો તૈયારી કરવાની બાકી, બરોબર. એટલા માટે આપણે આ સેમિનારનું આયોજન કર્યું છે. અત્યારે હું આમંત્રણ આપીશ આપણે અભિષેકભાઈને, જે તમને 2 શબ્દો મારું નામ અભિષેક ભટ્ટ,
અને સાંદીપની અકાદમી સાથે મને જે જવાબદારી સોંપવામાં આવી છે એ ભાષાની છે, એટલે કે ગુજરાતી ગ્રામર અને ગુજરાતી સાહિત્ય. હાલમાં તલાટી અને જુનિયર ક્લાર્કની જે બેચ ચાલે છે એમાં હું ક્લાસ લઉં છું, બરાબર છે. અને તમારા સિલેબસમાં બી 25 થી 30 માર્કનું ગુજરાતી ગ્રામર હોય છે. આપણે શરૂઆત ગુજરાતી ગ્રામરથી જ કરીએ કે તમે લોકો બધા શિક્ષક છો જ, પણ અહીંયા તમે જે કામ માટે આવ્યા છો એ કામ છે તમારા નામની આગળ આપણે વિશેષણ ઉમેરવાનું છે, સરકારી શિક્ષક. બરાબર છે. શિક્ષક તો બધા છે જ, આપણે એક વિશેષણ લઈ અને અહીંથી જવાનું છે, બરાબર છે, કે સરકારી શિક્ષક આપણે બનવાનું છે. અને એ સરકારી શિક્ષક કેવી રીતના બનવું એના વિશે સવિશેષ માહિતી જીગાદરા સાહેબ તમને આપવાના છે. એમનો પોતાનો અનુભવ બી બહુ વાસ્ટ છે. 5000 વિદ્યાર્થીઓને અભ્યમ એકાદમી ભાવનગરમાં ભણાવી ચૂક્યા છે, બરાબર છે. એટલે તમને સવિશેષ માહિતી એ આપશે. પણ સરકારી શિક્ષકનું ટેગ તમારે લઈને જવાનું છે, બરાબર છે. ગુજરાતી ભાષામાં મેં તમને વિશેષણની જે વાત કરી એ. બીજી વાત કે જનરલી પરીક્ષામાં તમે બધાએ તૈયારી અમુકે કરી હશે, જે પ્રીવિયસ એક્ઝામ ગઈ એની, અથવા બીજી કોઈ એક્ઝામમાં તમે તૈયારી કરતા હશો, પણ 5-10 માર્ક સુધી આપણે રહી જતા હોઈએ છીએ. જે માઇનોર, જે આપણને નાયબ મામલતદારશ્રીએ ખૂબ સરસ આપણને માર્ગદર્શન આપ્યું કે આપણે ક્યાં ભૂલ કરીએ છીએ. દાખલા તરીકે હું પણ એક પરીક્ષાર્થીનો વિદ્યાર્થી છું, તો મારી ભૂલ મને ના દેખાય. આપણે બધી જગ્યાએ સાંભળતા જોઈએ કે તમે ગ્રુપમાં સ્ટડી કરો, બરાબર છે. તો ગ્રુપ સ્ટડીનો મેઇન ફાયદો શું છે કે મારી ભૂલ મને ના દેખાતી હોય, એ ભૂલ મને મારો ગ્રુપનો કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ મારો ફ્રેન્ડ મને સમજાવે. એ જ કામ અહીંયા સાંદીપની અકાદમીમાં તમારા લોકો પ્રત્યે ઇન્ડિવિજ્યુઅલ ધ્યાન આપીને કરવામાં આવે છે. ઘણી વખત કેવું હોય છે કે તમે એક વિષયમાં માસ્ટર હોય તો પછી એની પાછળ પડી જતા હોય છો, એક વિષય છોડી દેતા હોય છો. અમારે લાસ્ટ હમણાં MPSW ની બેચમાં જ એવો એક્સપિરિયન્સ થયો કે એ લોકો ઇંગ્લિશના એક મગજમાં એક ફોબિયા જેવું થઈ ગયું હતું કે ભાઈ ઇંગ્લિશ એટલે શું, આપણે ઈ ટીક કરીને જ આવવાનું. જનરલી એવો ફોબિયા હોતો નથી. પંચાયત સેવા બોર્ડમાં કોમ્પિટિટિવ એક્ઝામનું સૌથી સહેલામાં સહેલું ઇંગ્લિશ પૂછે છે, પણ એ ફોબિયાના કારણે એણે શું વિચાર્યું કે ભાઈ ABC પછી D આવે એવો પ્રશ્ન પૂછાય તો એ તો એણે મગજમાં ફિટ કરી દીધું કે મારે ઈ ટીક કરવાનો હતો. તો એ ભૂલ અહીંયા સાંદીપની એકેડમી તરફથી એમને સૂચન કરવામાં આવે કે ભાઈ આવી ભૂલ હવે ના કર. એવી રીતના ઇન્ડિવિજ્યુઅલ પર્સનની કોઈ ભૂલ હોય, દાખલા તરીકે ગુજરાતી લઈએ તો બધા શું વિચારે ગુજરાતી સહેલું, પણ આજે હું તમને ગુજરાતીના એક શિક્ષક તરીકે એવું કહું કે તમે લોકો ઘરે જઈ અને 50 માર્કની ગુજરાતીની ટેસ્ટ આપજો, બરાબર છે. કોઈને 40 થી વધારે માર્ક નહીં આવે. સૌથી વધારે માર્ક કપાતો વિષય છે ગુજરાતી. ઇંગ્લિશ તો આપણે શું કે અઘરું છે અથવા આપણને ના ફાવે, પણ કેમ ના ફાવે? આપણે જે 10મા ધોરણ સુધી ભણ્યા, 12મા ધોરણ સુધીનું જો લેવલ હોય પરીક્ષાનું તો 10મા સુધીનું પૂછશે, અને ગ્રેજ્યુએટ લેવલ હોય તો 12મા સુધીનું પૂછશે. આપણે જે ભણીને આવ્યા છીએ એ જ શીખવાનું છે, બરાબર છે. તો જે માઇનોર ભેદરેખા છે 5 થી 10 માર્કની, જે અહીંયા તમને પ્રોપર ગાઈડન્સ આપી અને એ તમારી માઇનોર ભેદરેખા તમે મેરિટમાં કેમ આવો એના ઘણા બધા આપણે ક્લાસ લઈએ તો બહુ લાંબો લેક્ચર થાય. એ બધી માઇનોર ભૂલ અહીંયા તમારી શોર્ટ આઉટ થાય એવા પ્રયત્નો ક્લાસ સાથે કરવામાં આવે છે. જે સાહેબે વાત કરી કે ઝડપથી તમે કોઈ પણ ક્લાસ સાથે જોડાઓ તો એ તમને ફાયદો છે. બીજી એક વસ્તુ કે તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે બીજો પ્રશ્ન થતો હોય કે કોમ્પિટિટિવ એક્ઝામ માટે ક્લાસ કરવા જોઈએ કે ન કરવા જોઈએ, બરાબર છે. તો મારો એવો મંતવ્ય છે કે કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમે ક્લાસ ન કરો તો પણ ચાલે, બરાબર. કોમ્પિટિટિવ એક્ઝામના તમે ક્લાસ કરો તો પણ ન ચાલે, પણ કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસમાં તમારે શું કામ જોઈન થવું જોઈએ? તો અહીંયા જે નિષ્ણાત ફેકલ્ટીઓ બેઠી છે એ ક્યાંક ને ક્યાંક કોમ્પિટિટિવ એક્ઝામમાંથી પસાર થઈ અને એક સ્ટેજ ઉપર બેઠી, તો એણે એનો સમય આપેલો છે 5 વર્ષ, 10 વર્ષ, 2 વર્ષ, બરાબર છે. એ સમય તમારી પાસે નથી. તમારી એક્ઝામ 3 મહિના પછી આવવાની છે, તો એ સમય વેસ્ટ ના કરવો જોઈએ. એમની પાસેથી માર્ગદર્શન લઈ અને એ સ્ટેજ ઉપર ઝડપથી કેમ પહોંચી શકાય, બરાબર છે, એના માટેનો આ સેમિનાર છે, બરાબર છે. બાકી તમે ક્લાસ ના કરો તો પણ કોઈ પ્રશ્ન નથી. એ સ્ટેજે તમે 3 વર્ષે પહોંચવાનો છો, નેક્સ્ટ એક્ઝામમાં પહોંચવાનો.
તમારી પાસે જે સમય છે ને એ સમયમાં તમારે મૂવમેન્ટ કરી મેરિટમાં આવવું હોય તો એના માટેનો આ સેમિનાર અને એના માટે આપણે રેગ્યુલર ક્લાસમાં જોઈન થવું જોઈએ. બરાબર છે? બાકી બધું તમને લોકોને ખ્યાલ છે અને ડિટેલ સિલેબસમાં જીગાદરા સાહેબ તમને સમજાવશે. ઓકે, થેન્ક યુ વેરી મચ. આભાર આપણે અભિષેકભાઈ જે આપણને માહિતી આપી છે. બરોબર, આપણે ક્યાંક ને ક્યાંક નોકરી તો કરીએ છીએ પણ સરકારી નોકરી નથી કરતા. આપણે કોઈ પરીક્ષા આપીએ છીએ, બરોબર, એનું રિઝલ્ટ આવે ને આપણે પાસ થાય તો આપણે ભાઈ અથવા તો એક બહેનમાંથી સાહેબ બની જઈએ. બરોબર, એક સાહેબ બનવા માટે આપણે એક આપણા ઓનલાઈન જે આપણને રિઝલ્ટ આપે એમાં આપણું નામ જરૂરી છે, પણ એ નામ લાવવા માટે સ્ટ્રગલ તો કરવું જ પડે. આપણે શિક્ષક બનવાના છીએ. હવે ગામડામાં શિક્ષકને માસ્તર કહેવામાં આવે. માસ્તર શું કામ કહેવામાં આવે? કે માં જેવું સ્તર કોઈ આપી શકતું હોય તો શિક્ષક, માં એની જવાબદારી પૂરી કરે પછી બીજી જવાબદારી માસ્તરની હોય કે બાળકને યોગ્ય સંસ્કાર આપવા, યોગ્ય શીખવાડવું. બરોબર, ઈ પરીક્ષા જ્યારે આપણે આપવાના છીએ તો એની વિશે આપણને પરીક્ષા પહેલાનું પૂર્વ આયોજન હોવું જોઈએ. બરોબર, કે આપણે પરીક્ષા આપવાની છે તો કેવી રીતે આપણે સિલેબસ તૈયાર કરશું, આપણે કેટલો ટાઈમમાં સિલેબસ પૂરો કરશું, આપણે ટ્યુશનમાં જઈએ છીએ તો એનું રિવિઝન માટે આપણે કેટલો સમય રહેશે આપણી પાસે, આપણે જોડે જોડે પ્રાઇવેટ જોબ કરીએ છીએ તો આપણે જે ઇન્સ્ટિટ્યૂટમાં અથવા તો અકાદમીમાં ભણાવે છે અને આપણે જોડે જોડે આપણે પ્રાઇવેટ નોકરી કરીએ છીએ તો આપણે એ રિવિઝન માટે આપણે કેટલો ટાઈમ આપી શકશું. અને ટેટ 1 અને ટેટ 2 અને ટાટની સંપૂર્ણ માહિતી અત્રે ઉપસ્થિત આપણે જીગાદરા સાહેબ તમને આપશે. આપણા નિમંત્રણને માન આપીને આવેલા તુલસીભાઈ જે મનોવિજ્ઞાનમાં ગવર્મેન્ટ ટીચર છે, ગવર્મેન્ટમાં જોબ કરે છે અને આપણે એને આમંત્રણ આપ્યું હતું એ બદલ એ અહીંયા પધાર્યા છે. તો આભાર સાહેબ. સાંદીપની અકાદમી પરિવાર એનું હાર્દિક સ્વાગત કરે. થાકી ગયા બધા? કેમ તાલી ઓળખી નહીં પાડતા? હે, થાકી ગયા છે એવું થાય છે? બોરિંગ નથી થઈ ગયા ને? પહેલા તો તમને બધાને જોઈને આમ ગર્વની લાગણી અનુભવાય છે, કારણ કે અમરેલી જિલ્લાની અંદર એટલો બધો આમ કહેવાય કે જાગૃતતા, સરકારી નોકરી લેવી છે અને જાગૃતતા જોઈ મને આમ ગર્વ થાય છે કે ના ના ભાઈ, અમરેલી જિલ્લો છે. આમ તો તમને ખ્યાલ હશે કે ગુજરાતના ઇતિહાસની અંદર ફરજિયાત મફત શિક્ષણની કોઈ શરૂઆત કરી તો કોણ હતા? સિયાજીરાવ ગાયકવાડ. 1892માં શરૂઆત ક્યાંથી થઈ હતી? અમરેલીથી. ઓકે, આ એ જમીનના તમે સરસ્વતીના આરાધકો છો તમે બધા, કે શરૂઆત મફત શિક્ષણની શરૂઆત અહીંયાથી થયેલી છે. આપણે ગુજરાત રાજ્યના પ્રથમ શિક્ષણ મંત્રી છે, સોરી મુખ્યમંત્રી છે, એ આપણે આપેલા છે, જીવરાજ મહેતા. અને જે કવિ કલાપી કહેવાય રમેશ પારેખ, કવિ કાગ અને મેઘાણીની ભૂમિ ઉપર. ઓકે, તમારા બધા જેવા સરસ્વતી આરાધકોનું સાંદીપની અકાદમી વતી હું જીગાદરા કૌશિક તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું કે તમે અહીં આવ્યા. બરાબર, સ્વાગત તો પછી કરશો પણ તમારો આભાર વ્યક્ત કરું છું કે તમારી અંદર આટલી જાગૃતતા આવી છે. કારણ કે આટલી સંખ્યામાં તમે અહીંયા ભેગા થયા એટલે તમારે જેટલા લોકો પહેલા તો અહીંયા આવ્યા છે ને ત્યાં જીત છે. જેટલા લોકો તમે અહીંયા આવ્યા છો એ તમારી અહીંયા જીત છે. તો પહેલી વસ્તુ કે આપણે અહીંયા ભેગા શા માટે થયા છે? કોઈ કહેશે મને? આપણે અહીંયા શા માટે આવ્યા છીએ? આમાંથી કેટલા તો કેટલા એવા છે કે જે લોકો અત્યાર સુધીમાં ટેટ ટાટની કઈ ખબર જ નથી. કેટલા લોકો એવા છે કે જે લોકોને ટેટ ટાટ વિશે કઈ ખબર જ નથી? એવા કેટલા છે કે સાહેબ અત્યારમાં ટેટ ટાટ કઈ વખત આપી જ નથી, કઈ ખ્યાલ જ નથી, અથવા તો આપ્યા હતી તો 2 માર્કે રહી ગયા છે? એવા કોઈ? જો પહેલા તો અમરેલીના રહ્યા એટલે તમે બધા શરમાશો બહુ કે હાથ ઊંચો નહીં કરો. સાહેબ અમે હાથ ઊંચો નહીં કરીએ, અમારે કદાચ નબળું દેખાઈ ગયું તો હા એમ બિંદાસ હાથ ઊંચો કરવાનો. બે આવો પ્રોબ્લેમ છે સાહેબ, નથી ખબર તો નથી ખબર. ઓકે, ઘણા બધા લોકો એવા છે કે જેને ખ્યાલ જ નથી કે ટેટ ટાટ શું છે. તો પહેલી વસ્તુ ઘણા બધામાં એવાય દેખાય જેને અનુભવ બી ઘણો બધો છે, જે શિક્ષક તરીકે અત્યારે જ્યાં ત્યાં ફરજ છે બજાવતા હશે. તો પહેલા તો આપણે અહીંયા શું કામ આવ્યા છીએ? તમારા માઇન્ડની અંદર કંઈક હશે તો ખરા. શું કામ આવ્યા છીએ આપણે અહીંયા? કોઈ કહેશે મને? અહીંયા આપણે ભેગા શા માટે થયા? મોજ કરવા. હે, અમરેલી વાળા નગર ખાસ છે, અમરેલી સૌરાષ્ટ્ર વાળા. મેં ઘણી જગ્યાએ લેક્ચર લીધા છે, એમાં હું એમ કહું ને કે અહીંયા આપણે શું કામ
ભેગા થયા છીએ એટલે એમ નો કે સાહેબ કોન્સ્ટેબલમાં સાહેબ પીએસઆઈ બનવા એટલે એમ કે સાહેબ મોજ કરવા. એની એક ખબર પડે કે ત્યાં જાય ત્યાં કરવાની એવું મોજ, બીજી નો ખબર કે આગળ શું થાય, પણ એની ખબર કે ત્યાં હું કરવાની મોજ કરવાની. આપણે અહીંયા શું કામ ભેગા શું કામ થયા છીએ? માર્ગદર્શન મેળવવા. હાલો પછી કોઈ કહેશે એટલે જે આવે આ કોઈ કઈ ઓળખીતો છે નહીં, આ સેમિનાર પૂરતા છે તો બાળ ફાકા ફોજદારી કરવા માની આપણે અહીંયા કઈ ના છે નહીં. હાલો બોલો શું કામ આવ્યા છીએ? કોણ કહેશે મને? અહીંયા આપણે ભેગા શું કામ થયા છીએ? કાઈ ખબર નથી સાહેબ. મારી ફ્રેન્ડ આવતી હતી, મારો ફ્રેન્ડ આવતો હતી કે હાલ ત્યાં જાય કઈ હશે એટલે આવતા રહ્યા. હે કાઈક તો હશે ને. તમે શું કામ આવ્યો? મેં પ્રશ્ન તમને પૂછ્યો છે. હું અહીંયા શું કામ આવ્યો એ મને ખ્યાલ છે, પણ તમે શું કામ આવ્યો તમને ખ્યાલ તો હશે ને કે અહીંયા તો તમે શા માટે અહીંયા ઉપસ્થિત છો? કોણ કહેશે ભાઈ શા માટે? કે હું હવે પૂછું કોઈ નહીં. હે એના કરતા મને હાથ ઊંચો કરીને બે જણા જવાબ આપો કે અહીંયા અમે આ માટે આવ્યા છીએ. કોઈ કહેશે શું કામ આવ્યા છો? બોલો તમે તો એક જવાબ બીજી વાર રિવાઇઝ કરો. હાલો રિવાઇઝ આન્સર કેમ બોલો? ઓકે તમારું સપનું પૂરું કરવા માટે. આપણે સપના ઉપર તો હમણાં વાત કરવી જ છે. ઓકે હાલો બીજા કોઈ બોલો ભાઈ લાસ્ટમાં. તમે હા તમે હા ઓકે આ રાઈટ આન્સર છે. શું કરવા માટે આવ્યા છીએ આપણે? શિક્ષક બનવા માટે આવ્યા છીએ. પહેલી વસ્તુ મેં એક ઘણા બધા વ્યક્તિત્વને આપણે સાંભળતા હોઈએ તો મેં એવું સાંભળ્યું છે કે પહેલી વસ્તુ આપણે જે કોઈ કાર્ય કરવા માટે જતા હોય એ સ્વરૂપ આપણી અંદર હોવું જોઈએ. હમણાં પૃથ્વીરાજ જો પેલું મૂવી આવ્યું ખબર છે પૃથ્વીરાજ? જો અક્ષય કુમારે ને એમાં રોલ કરેલો છે પણ એ મૂવી ફ્લોપ ગયું. કારણ શું હતું? એ રોલ ભજવી શક્યા નથી. અક્ષય કુમારની અંદર એવું નતું ને કે હું પૃથ્વીરાજ છું એમ તમે અહીંયા આવ્યા છો તો તમારી અંદર પેલા શિક્ષક હોવો જોઈએ. તમે અહીંયા સેમિનાર અટેન્ડ કરવા માટે નથી આવ્યા, તમે માર્ગદર્શન મેળવવા માટે નથી આવ્યા. તમે શું બનવા આવ્યા છો? શિક્ષક બનવા માટે. બાકી અત્યારે અઢળક પ્રમાણમાં બધું ઉપલબ્ધ છે. બધા એની પાસે સલાહોના ઢગલા પડ્યા પણ એનાથી કાંઈ ન થતું હોય. પણ એની એક સાચી ડાયરેક્શન આપણે આપવાની છે. એના માટે તમે આવ્યા છો અહીંયા. બીજું તો તમે કીધું કે ભાઈ તમારું સપનું સાકાર કરવા માટે. સપનું તો બધાનું હશે જ. તમે યાદ કરો તમારા ભૂતકાળને, તમે યાદ કરો કે ભાઈ તમે જે તે સમયે પીટીસી કર્યું હશે, જે તે સમયે તમે બીએડ કર્યું હશે, ત્યારે તમને ડ્રીમ હશે કે ભાઈ આપણું બીએડ પૂરું થશે. પછી તો કે મારું બીએડ પૂરું થશે, તારું બીએડ પૂરું થશે. પછી તો કે આપણે લગ્ન કરશું. પછી તો કે આપણે ગામની નજીકની સ્કૂલ છે એમાં આપણે બે જાશું. પછી તો કે શાળા પરની રિસેસ પડશે, મારું ગમતું ભીંડાનું શાક તો લાવીએ છે ને આપણે જમશું. પણ આવું સપનું સાકાર થતું નથી. થયું અત્યાર સુધીમાં કોઈને નથી થયું. કારણ કે આ બધું પોસિબલ ક્યાં છે ભાઈ? તો હમણાં અભિષેકભાઈ કીધું એક જ વિશેષણ કામ કરે. કેવું? સરકારી શિક્ષક તરીકેનું. સરકારી નોકરી મળે તો આ બધી વસ્તુ પોસિબલ છે અને તો આ બધા ડ્રીમ. આ તો ખાલી જસ્ટ વાત કરીને, પણ આ એક વાત નહીં. તમે ખાલી તમારા વિચાર કરી લો. તમે સપના ઉપર વિચાર કરી જુઓ કે મારું જીવન છે અટકે જ ક્યાં? તો બે વસ્તુ છે. એક તો પૈસા અને બીજી વસ્તુ છે નોકરીમાં ખાસ નોકરી તમે બધા કરો જ છો 3, 4, 5 હજારમાં. પણ એમ નહીં. પણ કઈ નોકરી? સરકારી નોકરીનું સપનું. એ સપનું પૂર્ણ કરવા માટે આપણે અહીંયા ભેગા થયા છે ને એ સપનું પૂરું કોણ કરશે? કોણ પૂરું કરશે? હવે પ્રશ્ન હું તમને પૂછીશ નહીં કારણ કે તમારો જવાબ રોંગ જ હશે. એ સપનું તમને નહીં પૂછું પણ સપનું સાકાર કરશે ટેટ અને ટાટ. જે પરીક્ષા આપણે આપવાની છે અને એ પરીક્ષા માટે આપણે તૈયાર હોવા જોઈએ. તમે બધાને આપણે કોઈ પણ વસ્તુની શરૂઆત કરતા હોય તો આપણે અંદર વિશ્વાસ હોય ને જે વિશ્વાસ તમે બધા સ્કેમ જોયો છે. સ્કેમ જોઈ તમે કોઈ? સ્કેમ માંથી કેટલા જોઈ? સ્કેમ કેટલા જોઈ છે? ઓકે જોઈ છે. હા એમ જો મામલતદાર સાહેબ એને જોઈ છે. અમુક પાછા અમુક ની મેન્ટાલિટી હોય ના ના આમાં હાથ આખરા કે આમાં હાથ ઊંચો કરાય નહીં. જીવનમાં બધી વસ્તુ જરૂરી છે. જીવનની અંદર બધી વસ્તુ જરૂરી. સ્કેમ તમે કોઈ જોઈ હોય તો તમને ખ્યાલ હશે. એની અંદર એક ડાયલોગ છે. પ્રતિક ગાંધીએ હર્ષદ મહેતાનો રોલ આપ્યો. એની અંદર એક ડાયલોગ છે. કયો ડાયલોગ છે? The most expensive things in the world is કઈ છે? કઈ છે? most expensive thing કઈ છે? ટ્રસ્ટ. કઈ છે? ટ્રસ્ટ. તમે જે ટ્રસ્ટ તમારી અંદર જે વિશ્વાસ હતો કે ન્યા સેમિનારમાં જશો ને કંઈક થશે, આપણા જીવનની અંદર કંઈક સુધારો થશે, આપણી ડાયરેક્શન મળશે. ઓકે આ વિશ્વાસ તમે જે રાખીને આવ્યા છો, ઓકે આ વિશ્વાસ અને તમારી અંદર રહેલો આત્મવિશ્વાસ પરીક્ષાની અંતિમ ઘડી સુધી તૂટવા નહીં દઈએ. સાંદીપની એકેડમીમાં તમે જોઈન થશો તો એ તમને વિશ્વાસ અપાવો છો અને એ તમારે પ્રૂફ આગળ મેળવી લેવાના જે આગળની બેન્ચ ગઈ છે. આ એક શરૂઆત છે પણ એ ગેરંટી આપું કે તમે જોઈન થશો અંતિમ ઘડી સુધી વિશ્વાસ તૂટશે નહીં. અને એ વિશ્વાસ તૂટશે ક્યારે નહીં? તો ઘણા બધાને એવું હોય ના ના એ તો સાહેબે સેમિનારમાં કીધું કઈ વાંધો નહીં પાસ નો દે સાહેબને પકડશું. પણ એમ નો ભેગું થયો. એના માટે શું કરવું પડે? તમારી અંદર ભરોસો હોવો જોઈએ. શું હોવું જોઈએ? ભરોસો. તમારી અંદર તમને ભરોસો હોવો જોઈએ કે ના
મળશે. અને એ ગાઈડન્સ માટે અહીંયા આપણે આજે એકત્રિત થયા છીએ. બાકી સ્ક્રિપ્ટ તો તૈયાર જ હોય પણ મૂવી સરખું ના બને તો તમે ફેલ છો. અને એ બધા ઘણા બધા એક્ઝામ્પલ તમે જોયા. બાહુબલી છે તો ઘણા ટાઈમ પહેલા આવી ગયો, હમણાં ટ્રિપલ આર આવ્યું ને. ઓકે, બાકી ડાયરેક્ટર ઘણા બધા હતા પણ તમને ખ્યાલ હશે કે ટ્રિપલ આર બનતું હતું તો SS રાજમૌલીને જ ખબર હતી કે આવું બનશે એમ, બાકી કોઈ નહોતી ખબર. અને એટલા માટે આજે સફળ છે. એમ તમારી અંદર તમારું વિઝન છે ક્લિયર હોવું જોઈએ કે ના મારે આ કરવું છે ને હું કરીને જ રહીશ. અને એના માટે લાઈફની અંદર શું લેવું પડે? રિસ્ક લેવું પડે. શું લેવું પડે? રિસ્ક. આ કોઈ 2 વર્ષ કે 3 વર્ષ કે 5 વર્ષ આનો કોઈ એવો અંતિમ પડાવ નથી અને કોઈ એવો ખ્યાલ નથી કે 2 મહિના મહેનત કરીને પાસ થઈ જવાય. એના માટે જીવ રેડી દેવો પડે, રીતસરનો. એ વિઝન અમે આપીશું અહીંયાથી. તમે તૈયાર હો કે સાહેબ 12 કલાક મહેનત કરવાની તેવડ છે અમારામાં, 13મી કલાક અમારી ફેકલ્ટીની હશે, ગેરંટી આપું. 13મી કલાક અમારી હશે પણ એમ કે આ કરો તો એ કરવાનું. પછી તમે એમ કહો કે સાહેબ હવે હા સડી ગયો, હવે બધું ભેગું નહીં થાય, તો કઈ ભેગું થાય નહીં. હો તો જિંદગી ભર ભેગું ન થાય. અત્યારે નહીં, જિંદગી ભર ભેગું ન થાય. એટલે એના માટે આપણે તમે પ્રિપેર હોવા જોઈએ. પહેલા તમારે પ્રિપેર રહેવાનું છે. ચલો હવે આપણે જેના માટે ખાસ તો ભેગા થયા છીએ એની વાત આપણે કરીએ. ટેટ 1 અને ટેટ 2 ની. ટેટ ટાટ અને ટાટ 1 અને ટાટ 2. આપણે પહેલા તો બીજા બધા તમે શિક્ષક છો, તમારે ટેટ ટાટ આપવાની છે તો તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તો એ મને ખબર જ હતી કે તમે બધા અમરેલીના છો એટલે તમે કોઈ તૈયારી કરીને આવ્યા છો નહીં. ઓકે, તમારા માટે મટીરીયલ તૈયાર રાખ્યું છે, લેતા હો ભાઈ. ક્યાં છે આ લોકોને ટેટ કનેક્શન આપવામાં આવશે અહીંયાથી. તમારા માટે સિલેબસ તૈયાર રાખ્યો છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે મારે કઈ પરીક્ષા આપવાની છે, હું કેમાં એલિજિબલ છું, મારે કયા કયા વિષયો પાકા કરવા પડશે ને હું કેમાં માસ્ટર છું. એ બધું હું નહીં કહું કે તું સમાજ વિજ્ઞાન રાખ, તો સંસ્કૃત રાખ, એવું હું નહીં કહું, તું ભાષા રાખ, એવું એ તમને ખબર હોય છે. તમારે તો તમારી જાતને તમને ખબર હોવી જોઈએ કે મારે આ વિષય રાખવો જોઈએ. તો આપણે એના પર વાત કરીશું હમણાં તમારા હાથમાં. એની પહેલા તમને એક ટેમ્પલેટ અગાઉથી આપેલું છે, આપણે એની પર વાત પૂરી કરી દઈએ. તમને એક ટેમ્પલેટ આપેલું છે, આપેલું છે ને બધાય. હા, એ જોવાની તસ્તી એમ જોજો, કહો એટલે જોજો જ ખરા, એટલી તો તસ્તી લેજો. એ જોવો ને સિલેબસ હમણાં આવશે. પહેલા આપણે જે પેલું બ્રાઉઝર છે એની વિશે આપણે વાત કરી લઈએ. એ અહીંયા આપણે જેટલા પણ ક્લાસ કરાવીએ છીએ એની આ વાત છે. એની અંદર અલગ અલગ એક્ઝામ આપેલી છે. આમાંથી ઘણા બધા એવા હશે કે જેને પહેલા તો સરકારી નોકરી, સરકારી પરીક્ષા શબ્દ આજે પહેલી વાર સાંભળતા છે તો સાંભળ્યો હશે, તો એને પૂરું ગાઈડન્સ દેવો એના વિશે. તો સંપૂર્ણ સિલેબસ છે એની અંદર. ત્યારબાદ તમારે ક્યાં ક્યાં વિષય કરવા પડે, આમાં ઘણા બધા એવા હોય કે જે શિક્ષક હોય, જો કે શિક્ષક છે એ ઘણા બધા ઘણું બધું બનાવી શકે તો એ ખુદ બની પણ શકે ને. ઘણા બધા શિક્ષકો એવા હોય છે જે મામલતદાર બને છે, જીપીએસસી ક્લાસ 1 2 છે ક્લિયર કરે છે. તો તમે એ ફિલ્ડમાં પણ આગળ વધી શકો. પણ ક્યારે કંઈક ખબર હોય તો ને, પણ આપણે કંઈ ખબર જ નથી હોતી કે આગળ કંઈક આવું કંઈક આવે છે. મારા માટે એટલા બધા ફિલ્ડ છે, ખુલ્લા છે. હું દરરોજ વ્યાકરણ ભણાવું છું, એ જ વ્યાકરણ પરીક્ષામાં પૂછાય છે. હું જે સામાજિક વિજ્ઞાન ભણાવું છું એ જ પરીક્ષામાં પૂછાય છે. આવું આપણને અવેરનેસ જ નથી. અમરેલી જિલ્લાની અંદર આ બધી વસ્તુને અવેરનેસ લાવવા માટે જ આવ્યા છે. ચલો સિલેબસ આવી ગયો તમારી બધા પાસે. ટેટ 1 અને ટેટ 2 વાળું જે લોકોએ સિલેબસ અત્યાર સુધીમાં જોયો જ નથી, જે લોકોને ખ્યાલ જ નથી કે પરીક્ષામાં શું આવે છે, એ લોકો માટે આપણે મટીરીયલ તૈયાર કરેલું છે. તેમાં ટેટ 1 અને ટેટ 2 છે. ટેટ 1 કોણ આપી શકે છે? કોણ આપી શકશે? ઓકે, બોલજો કારણ કે હું બોલું હું થાકી જાય, તમે થાક્યા હશો નહીં હો. એટલે જવાબ આપવાનો, રિસ્પોન્સ આપવાનો. તો પેલી કેના માટે છે ટેટ 1? પીટીસી. અને કોણ કેટલા ધોરણ માટે છે? 1 થી 5. ઓકે, તમને મોટા વાળા માથાકૂટ ના કરવી હોય, નો મેળ આવતો હોય તો કઈ એક્ઝામ દેવાની? ઓકે, 1 થી 5 વાળે ને. એમાં ઓલામાં તો થોડાક મોટા હોય, એ થોડી ઘણી કાઢીશ. આ તો નાના નાના, એ તમે કહો 2 જાણે ચાલે 2 જાણે. હો તો તમે મેસેજનો રિપ્લાય આપી શકો પછી. તો ટેટ 1 તો 1 થી 5 ધોરણ વાળા માટે છે. ઓકે, એનો સિલેબસ કેવો છે તમે જોવો બધા એની અંદર આપેલો છે. તો પેલું ક્વોલિફિકેશન છે તો કામ પતી ગયું. પછી કેટલા માર્કનું છે પેપર? કેટલા માર્કનું છે? 150. ક્વેશ્ચન કેટલા આવશે? સમય કેટલો હશે? ઓકે, નેગેટિવ માર્કિંગ છે? નથી. ઓકે, તો આ થઈ ગઈ તમારી એક્ઝામ પેટર્ન છે. ઓકે, નેગેટિવ માર્કિંગ નથી એટલે જે આવે ટોકી દેવાનું છે. ઓકે, એમને ફાકા ફોજદારી કરશો તો હાલશે, કે આ જ આવતું હોય તો એવું કરીને આવશો તો પણ ચાલશે. ત્યાર પછી જો સિલેબસ, તો સિલેબસ ની અંદર પહેલો ટોપિક કયો છે? તો તમે પીટીસી કર્યું હોય તો આ બધાનો તમને ખ્યાલ આવતો હોય. ઓકે, આપણે અહીંયા ભણાવવા નહીં મળીએ અત્યારે એના વિશે, કારણ કે જ્યારે તમે ડેમો ભરવા આવો ત્યારે આપણે ભણાવીશું. તો પહેલો વિષય છે. પછી બીજો કયો છે?
ગુજરાતી ભાષા. શું આવે ગુજરાતી ભાષામાં? વ્યાકરણ આવે. પછી એ બે જ આવે કા? બીજું શું આવે છે? એ બે જ આવે કે ત્રીજું કઈ આવે? ઓકે, ભાષા આવે. ભાષાની અંદર ભાષાનો ઉદ્ભવ છે તો એ બધી એની લિપિ છે. પછી કયું છે? અંગ્રેજી ભાષા. પછી કયું છે? ગણિત. અને પછી કયું છે? પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન અને વર્તમાન પ્રવાહો. ઓકે સાહેબ, આટલું બધું કેદી કરવું? એવું થાય ને, આ બધું જોઈને આપણને શું થાય? આટલું બધું ક્યારે કરવું? અને તમારી વાત પણ સાચી છે કે આટલું બધું ક્યારે કરવું? તો એ ના કરવું પડે. ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી બુક ના વાંચવી પડે એના માટે આપણે તમને જે પેમ્પલેટમાં લખ્યું છે કે અમે મટીરીયલ્સ તમને અહીંયાથી આપીશું. જે તમારું બીજું પેમ્પલેટ છે ને, મેં હમણાં આગળ કીધું કે ફેકલ્ટી અહીંયાથી મટીરીયલ્સ આપશે. હું પણ તમને કહું, આ 500 પેજની બુક વાંચી નાખો, એમાંથી જ પૂછાય. ભાઈ એમાંથી જ પૂછાય ને, 500 પેજ છે એ વાંચો, જે પરીક્ષા આવે છે એક જ વિષય આવડે, બીજો આવડે નહીં. એવું ના થાય એના માટે અહીંયા આપણે ભેગું થવાનું છે. તો આ વિષયો છે એને કમ્પ્લીટ કરવાના છે. આ તમે આટલા સબ્જેક્ટ છે તમે જો તૈયાર કરો, આટલા સબ્જેક્ટ છે તૈયાર કરો, તો તમે જુઓ આગળના બધા તમે ટાટ આપી શકો. તો એ બધાની અંદર એ વિષયો કોમન છે. એ વિષયો કોમન છે. તમે આગળ જોશો તો તમને ખ્યાલ આવશે વિષયો કેવા છે, કોમન વિષયો છે. કરંટ અફેર એ ટેટની તૈયારી કરો, ટાટની કરો, બેમાં હરખું જ આવે. ગુજરાતી ભાષા હોય એ ટેટ ટાટમાં બેમાં સેમ જ આવે. અંગ્રેજી ભાષા છે સેમ જ આવે. તો આમાં ઘણા બધા એવા હશે કે જે ભાષા રાખી શકતા હોય, ઘણા ભાષાના વિષયો છે. તો ભાષા તમે રાખશો તો ઓટોમેટિક તમે ટેટ 1 બેન્ચ કરશો તો એમાં ઓલરેડી અમે તમને ગુજરાતી શીખવાડીશું, એમાં તમને અંગ્રેજી શીખવાડીશું. સામાન્ય અભ્યાસ બધામાં આવે છે. તો સામાન્ય અભ્યાસ તો કેવડો મોટો છે, કેટલી બધી બુકો અવેલેબલ, કેટલું કરવું, ક્યારે કરવું, કેમ કરવું, એ કાંઈ ભેગું થાય નહીં. તો એ બધું ગાઈડન્સ તમને અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવશે કે કેટલું વાંચવું, કયા સબ્જેક્ટ ઉપર વધારે ભાર આપવો. તો આ બધા સબ્જેક્ટ છે કોમન છે. સામાન્ય અભ્યાસમાં કેટલું કરવું, વર્તમાન પ્રવાહોમાં કેટલું કરવું, વિજ્ઞાનની અંદર કેટલું કરવું, તો એ બધી વસ્તુ અહીંયાથી તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ત્યાર પછીનો જુઓ ટેટ 2. ટેટ 2 માં માત્ર તફાવત કેટલો છે? કયો તફાવત છે? હે? ઓકે, ક્વોલિફિકેશન. પછી બીજો શું તફાવત છે જુઓ તો? ઓકે, બીજો તફાવત કયો છે? સમયનો. કયો છે? સમયનો. તમને 30 મિનિટ વધારે મળવાની છે. અને પછી સિલેબસની અંદર જે કવર થાય છે એમાં જે સાચો ખેલ છે ત્યાં છે. 150 માર્કનું પેપર છે પણ ડિવાઈડ થાય છે પેપર 75 માર્કનું થશે. ડિવાઈડ થાય છે. જે આગળ 75 માર્ક છે તમે જુઓ તો આગળ ટેટમાં છે આવી જાય છે. આવી જાય છે. જે બધાની અંદર કોમન છે ને આપણે બધાને એક સાથે કરાવીશું. જે બધામાં કોમન છે. ઓકે, ગુજરાતી, અંગ્રેજી, પછી શૈક્ષણિક મનોવિજ્ઞાન છે તો મનોવિજ્ઞાનના સર છે એ સ્પેશિયાલિસ્ટ લેશે. ત્યારબાદ સામાન્ય જ્ઞાન, તાર્કિક અભિયોગ્યતા, એટલે શું થાય? રીઝનિંગ. જો આ બધા અમુક તૈયારી વાળા છે હો. હું જે તાર્કિક અભિયોગ્યતા એટલે શું થાય? રીઝનિંગ. અને ત્યાર પછી કયું છે? વર્તમાન પ્રભાવ. એ બધામાં સેમ સિરીઝ છે. તો આ ત્યાર પછી જે પાર્ટ 2 છે તો પાર્ટ 2 ની અંદર એની અંદર તમારો જે વિષય તો એ 3 માં ડિવાઈડ થાય છે ને. એક કયું છે? પેલું ભાષા. પછી કયું છે? અને ત્રીજું કયું છે? ગણિત અને વિજ્ઞાન. આ બધાની અંદર પહેલો પ્રેફરન્સ આપણે કોને આપીશું? તો કે પાકું કરવા માટે આપણે આપીશું પાઠ્યપુસ્તકને. કોને આપીશું? પાઠ્યપુસ્તક. ઓકે, અહીંયા જે કાંઈ તૈયારી કરાવવામાં આવશે ટોટલી પાઠ્યપુસ્તક બેઝ ઉપર હશે. તમારો એક પણ પ્રશ્ન પાઠ્યપુસ્તકની બહાર ગયો હોય કદાચ કોઈ ન આવડે, પણ એની અંદર નો હશે તો અહીંયાથી કોઈ જે લોકો ક્લાસમાં આવતા છે નહીં બને કે એને પ્રશ્નનો ખ્યાલ ના હોય. તો આ બધી તૈયારી છે. જે તે સબ્જેક્ટ છે, જે તે વિષયના ફેકલ્ટી સ્પેશિયાલિસ્ટ છે એ સબ્જેક્ટ લેશે. ઓકે, ત્યાર પછી માનો કે તમને એમ થાય કે સાહેબ ના આપણને આમાં કઈ હાથ પકડવાની કે મજા આવતી નથી, અમારી ગામની બાજુમાં એક સ્કૂલ છે, જગ્યા કઈ ખાલી છે નહીં, તો અમારે ક્યાં જવું છે? 9, 10 અને 11, 12 માં. ક્યાં જવું છે? 9, 10, 11, 12 માં. તો એની પછીનું પેજ તમે ખોલો તો એના માટે બે છે, ટાટ 1 અને ટાટ 2. ઓકે, તો એમાં તમે જો ક્વોલિફિકેશન તો બધાને ખ્યાલ જ છે. જે તે પહેલા તમને ખબર એ તો યાદ છે ને કે આપણે કઈ ડિગ્રી કરીને આવ્યા. હા, ઘણા બધી નો ભૂલાઈ ગયો કે મેં ડિગ્રી કઈ કરી છે એઓને પૂછતા બાજુ વાળાનો. ત્યાર પછી એક્ઝામ પેટર્ન જુઓ, તેમાં જો થોડુંક અલગ છે. શું છે? 170 માર્ક છે. ઓકે, પછી શું છે જુઓ તો માર્ક કેટલા છે? ક્વેશ્ચન 170, માર્ક કેટલા છે? 200 માર્કનું છે. ઓકે, તો એ કઈ રીતના છે આગળ સમજાવેલું છે. ત્યાર પછીનું જુઓ તો 3 કલાક આપેલી છે અને એની પછી 2 પાર્ટ જે સિરીઝ આગળ આપેલા છે એ રીતે છે. તો એમાં પાર્ટ 1 ની અંદર જે 40 માર્કનું જે અલગ આવવાનું છે, 60 માર્કનું જે આપણે આગળ કીધું કે સામાન્ય જ્ઞાન આવશે,
વર્તમાન પ્રવાહો આવશે ઈકો છે પણ 40 માર્કનું જે અલગથી પૂછવાના છે તો એની અંદર તમારું પૂછશે કે ભાઈ વર્ગ વર્તણૂક છે એ કેવી રાખવી ઓકે વર્ગ વ્યવહાર છે એ કેવો કરવો ચાલુ ક્લાસે બેસે જાવ તો રિપ્લાય આપવો કે ના આપવો ઓકે આવું બધી વર્તણૂક વર્ગ વ્યવહાર છે તમને આપણને ભણાવવામાં આવશે તો એ 40 માર્કનું થોડું અલગ છે જે જીકે સામાન્ય જ્ઞાનની જે કે કરંટ અફેર વિજ્ઞાન એની અંદર સમાવેશ કરતું નથી એટલા માટે ત્યાં લખેલું છે એની પછી બાજુમાં જો પાર્ટ 2 તો એમાં કેવું છે 80 માર્કનું કન્ટેન્ટ છે શું છે ઈ કન્ટેન્ટ એટલે તમારા જે તે તમે જે વિષયના સ્પેશિયાલિસ્ટ છો કે સાહેબ ગુજરાતીનો પ્રશ્ન આપણે ગમે પૂછી લો આપો પડે ઓકે આવી ચેલેન્જ તમે જે તે સબ્જેક્ટમાં ફેંકતા હો ઓકે એ સબ્જેક્ટ તમારે ત્યાં રાખવાનો બીજું શું છે 20 માર્કનું મેથડ તો મેથડમાં શું આવે તમારી મેથડ પોતાની કે ભાઈ ભણાવવાની કે ભાઈ છોકરો છે ને યાદ નથી રહેતું તો યાદ કેમ રખાવશો એવું રાખવું પડે ને એવું બધું આવું બધું તમારામાં ટેલેન્ટ હોવું જોઈએ તો એ જે છે કે ભાઈ એને કઈ રીતના મેથડ થી ગમે તે કઈ મેથડ થી કરાવશો આ બધા મુદ્દાઓ છે એની અંદર સમાવેશ કરવામાં આવશે ત્યાર પછી જો ટાર છે તો એની અંદર પણ સેમ છે આ જો તમારો ટેટ અને ટાર બંનેનો સિલેબસ ઘણા ખરા એવા હશે આમાંથી કે જેને અત્યાર સુધી સિલેબસની નહોતી ખબર કઈ રીતની એક્ઝામ પેટર્ન હોય એ આપણને સરખી રીતે ખબર ના પડતી હોય તો આ બધી વસ્તુઓ છે કે આ સિલેબસની અંદર તમારે કવર થઈ ગઈ છે એમાં વિશેષ માહિતી વિશેષ સબ્જેક્ટમાં શું આવે છે તો એ બધું આપણે જ્યારે આપણો ડેમો લેક્ચર શરૂ થશે ત્યારે તમને જાણકારી મળશે પછી માનો કે તમને કોઈ ડિફિકલ્ટી છે તો એ ડિફિકલ્ટી ક્વેશ્ચન છે જેટલા પણ તમારા હોય એ જ્યારે આપણે ડેમો લેક્ચર શરૂ કરીએ ત્યારે તમે આવી શકો અને તમે પૂછી શકો કોઈને વિષય સિલેક્શન કરવામાં કંઈ કન્ફ્યુઝન હોય તો એ તમે અહીંયા કરી શકો છો ઓકે તો આ સિલેબસ પહેલા તો આપણે કોઈ પણ જગ્યાએ જતા તો આપણી પાસે રોડ મેપ તૈયાર હોવો જોઈએ આ તમારો સિલેબસ છે કે એમાં કેટલું પૂછાશે હવે આમાં કેવું વાંચવું કેટલું વાંચવું કઈ બુકોનો યુઝ કરવો તો એ બધી વસ્તુઓ હવે હું તમને કહી દઉં તમે પાસ તો થઈ ન જાવ તમે પાસ થઈ તો આપણે જેને હું 10 સેમિનાર કરી નાખવા છે કે હું તમને કહી દઉં આવું વાંચો એટલું કરો એટલે તમે પાસ તો એવું પાસ કેમ થઈ જવાય નહીં તો એના માટે હું તમને એમ કહું ભાઈ પાઠ્યપુસ્તક વાંચો પીટીસી નો આ બુક આવે છે તો એ વાંચો બીએડ ની અંદર અભ્યાસક્રમ આવે છે એ વાંચો તો આ દરેક મુદ્દાને અમુક વિસ્તૃત કરીને લખેલા છે શિક્ષણ ફિલસૂફીની અંદર લખેલું છે કે આટલા મુદ્દાઓ પાસે 40 માર્કમાં આવા ડિવાઈડ કરેલા છે તો એ શું કામ લખેલું છે કે તમને ખ્યાલ આવે હવે એમાં કેટલું વાંચવું કઈ રીતના વાંચવું તો એના માટે આપણે ભેગું થવાનું છે ઓકે તો બધાને ટેટ અને ટાટ ઓકે આ બંનેની ઇન્ફોર્મેશન છે કે મળી ગઈ છે આપણે બેચ છે એની જાહેરાત છે કે 1 થી 5 તારીખમાં જે લોકોને એમ હોય કે ના ના ભાઈ અહીંયા મારે જોઈન થવાથી આપણો ઉદ્ધાર થઈ જશે પણ મેં તમને કીધું કે ઉદ્ધાર ક્યારે થશે કે આપણે મહેનત કરીશું ત્યારે ઓકે ત્યારબાદ ઘણા બધા લોકોને એવું હોય કે સાહેબ મહેનત અત્યારે કોઈ કરી નથી આ સામાન્ય જ્ઞાનમાં શું આવે આ જીકે ની અંદર આ કરંટ પ્રવાહ છે તો એની અંદર શું આવે એવી કાંઈ એમને ખબર છે નહીં ઘણા બધા લોકો એવા છે કે જે લોકો તૈયારી જ નહીં કરી હોય અને અથવા તો આપણે તૈયારી કરવાની શરૂઆતથી ડરીએ છીએ તો આવું શું કામ થાય છે કે આપણને ડર લાગે કે હાલો મેં આ તો કોઈ ઇતિહાસ વાંચ્યો જ નથી મેં કોઈ આવું તો ભારતનું ભૂગોળ યાદ રાખ્યું જ નથી મેં કોઈ બંધારણ યાદ રાખ્યું તો મને રહેશે કે નહીં મને આવડશે કે નહીં તો તમે કોઈ પણ શરૂઆત ના કરી હોય ઓકે હું દરેક કોઈ પણ જગ્યાએ લેક્ચર લઉં કે કોઈ પણ જગ્યાએ જાઉં તો હંમેશા હું એવું કહું છું મહેન્દ્રસિંહ ધોનીને તમે બધા ઓળખતા હશો ઓકે મહેન્દ્રસિંહ ધોની છે એનો એક સેન્ટેન્સ છે એને કીધેલું એક વાક્ય છે એને શૂટ કરતું વાક્ય છે કે it doesn't matter how to start but finish like MS ધોની it doesn't matter how to start but finish like MS ધોની ઓકે આનો સાર હું એવો કાઢું છું કે અંત ભલા તો સબ ભલા શું અંત ભલા તો સબ ભલા તમને ખ્યાલ હશે કે મહેન્દ્રસિંહ ધોની જ્યાં સુધી પીચ પર ઊભા હોય છેલ્લી ઓવરમાં કદાચ ગમે એટલા રન બાકી હોય જ્યાં સુધી મહેન્દ્રસિંહ ધોની ઊભા હોય ત્યાં સુધી કદાચ તો અંત સારો જ ગયો છે એમ આપણી શરૂઆત ગમે તે હોય શરૂઆતમાં કદાચ ના આવડતું હોય પણ આપણો અંત એવો હોવો જોઈએ જ્યારે પરીક્ષા ખંડમાં બેઠા હોય હું તો ત્યાં સુધી વિદ્યાર્થીઓને કહું છું આ તો કદાચ તમારામાંથી કોઈ હોય શિક્ષકની તૈયારી કરવાની ઈચ્છા ના થાય ઘણી બધી એટારમેન્ટને ટેમ્પલેટ આપ્યું છે ઘણી બધી છે બિન સચિવાલય છે એટીડીઓ છે આ બધી સુપર ક્લાસ 3 છે હેડ ક્લાસ છે જેની અંદર પણ સેલરી સારી હોય તમે એની તૈયારી કરતા હો તો મોક ટેસ્ટ આપો ઘણી બધી મહેનત કરો ત્યારે હું વિદ્યાર્થીઓને કહેતો હોય કદાચ મોક ટેસ્ટની અંદર 50 માર્ક આવે અરે ગમે એવું પેપર હોય પણ આપણો છેલ્લો ઘા છે ને એવો હોવો જોઈએ કે આપણે પરીક્ષામાં છેલ્લી દિવસે તમે પરીક્ષામાં બેસો ત્યારે તમારું પરફોર્મન્સ બેસ્ટ હોવું જોઈએ મીન્સ અંત ભલા તો સબ ભલા આગળની મોક ટેસ્ટમાં ગમે એટલા માર્ક આવે આપણે સાથે કઈ લેવાની વાત છે નહીં અત્યારે કદાચ તમે ટેટ નું પેપર ડાઉનલોડ કરશો અને કદાચ તમે જોશો તમને કાંઈ નહીં આવડે તો ન આવડે તો આપણી સાથે કાંઈ લેવા દેવા નથી
આપણો અંત છે એ જોરદાર હોવો જોઈએ. આપણા હાથમાં શું છે? મેં તમને સિલેબસ આપ્યો. અહીંયા મેં તમને કરાવીશું ઘણું બધું. તમારા હાથમાં શું અને આપણા હાથમાં શું? તો કે માત્ર ને માત્ર કર્મ. શું છે? કર્મ. તમે ભગવદ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને કીધું છે ને કે કર્તૃત્વ તારામાં છે, તું કર્મ કરતો જા, તું હાકલ મારતો જા, ફળની આશા ન રાખ. આપણે ઘણા બધા હજી ફોર્મે ન ભર્યું એ પહેલા વિચાર હું ફેલ થાય તો, પણ પેલા ફેલ થાતો ખરા, પછી તું આગળ વિચાર કે મારું શું થશે. તું એકવાર ટેટ નો સિલેબસ રેડ તો કર, તારા કે પોસિબલ થાય છે કે નહીં, પછી તું આગળ એવું વિચાર કે મારા કેવું નહીં થાય તો. તો આ બધી વસ્તુઓ છે, આ ટેટ ની વાત છે. ઓકે, આ બધી વસ્તુ છે ને એ ગૌણ હોય આપણા માટે. આપણા માટે આ બધી વસ્તુ મેં અત્યાર સુધીમાં જેટલી વાત કરી તમારા માટે ગૌણ છે. કારણ કે મેઇન આપણું ધ્યાન ક્યાં હોય કે સાહેબ વાત બધી આજ પણ ફી તો જો કેટલી છે. કારણ કે આપણને મેઇન ટાર્ગેટ ક્યાં હોય કે સાહેબ આ બધી વાત તમારી બધી આ છે, પણ કયો તો ખરા કે આ ફી તમારી કેટલી છે. ઓકે, તો કહી દઉં બધાને ફી કે પછી જાણવી છે? જો ફી તમને કહી દઉં, 9500 ફી રાખેલી છે. કેટલી છે? 9500 રૂપિયા. તમને એમ થશે આટલી બધી ફી? હા, એટલી બધી ફી વટથી ફી લેવી છે અને તમને વટથી ભણાવવું છે કે આટલું કરી નાખો. ફી તમને એમ થાય કે સાહેબ એટલે આવું તો સાહેબ કે હોતું હશે સાહેબ, માર્કેટમાં તો કેટલું બધું છે, 500 રૂપિયામાં ભણી આવ્યો સાહેબ. તમે આવું બધું જાણ્યું કેટલામાં? 500 રૂપિયામાં ભણી આવી. એટલે તો ગુજરાત આખું ભેગું થવાનું છે. તેથી ગુજરાત આખું છોકરા અહીંયા એટલે ગોધરા જેવું ગોધરા છે ને 500 રૂપિયા ક્લાસ ન ચાલતા, ત્યાં ગોધરામાં ન ચાલતા ન્યાય છોકરો. પણ આપણે કેવું છે? અમરેલી વાળા. આપણે કેવા? અમરેલી વાળા. આપણે વિકાસ નથી કરી શકતાનું કારણ શું છે? આપણી મેન્ટાલિટી. શું છે? આપણી મેન્ટાલિટી. આપણે રિસ્ક નહીં લઈએ. સેના નારાયણના ડબ્બામાં જોબ કરશું 5000 રૂપિયા, કારણ કે એક જ કંપની છે અમરેલી જિલ્લા, બીજું કે છે જ નહીં. તો આપણે રિસ્ક નથી લેવું, આપણે પૈસા નથી બગાડવા. સાહેબ એમનેમ થાતું હોય તો જો, બાકી એમાં આ કાંઈ ભેગું થાય નહીં. એટલે એમનેમ કશુંય ના થાય. તમને માત્ર 1500 નું તો ખાલી મટીરીયલ આપવું પડે. કેટલાનું? 1500 નું તો મારે તમને ખાલી મટીરીયલ આપવું પડે. અહીંયા એક જણો આવી લેવા જ નથી માંગવાનો બધું. ગાલો આ પૂરું. હાલો ગુજરાતી વ્યાકરણ તમારું જો દરરોજ એકનો એક મુર્ગો અહીંયા નહીં હોય, હો અલગ અલગ હશે. તો એના માટે તમને પૈસા આપવા છે. અને સસ્તું ક્યારે શ્રેષ્ઠ હોતું નથી, શ્રેષ્ઠ ક્યારે સસ્તું હોતું નથી. ગળ નાખો ને એટલું ગળું થાય. આ હંમેશા જીવનની અંદર સિદ્ધાંત યાદ રાખવાનો. ગળ નાખો એટલું ગળું થાય. અને આ નિયમ છે. બાકી ક્લાસીસ આખા ગુજરાતની અંદર ચાલે છે. તમને અમરેલીની અંદર એ વસ્તુ આપી છે કે તમે અમદાવાદમાં ભાડે રહીને જે ક્લાસ તમારા છે ને 50-60 હજારમાં પતે ને, એક તમને અહીંયા માત્ર 9000 રૂપિયામાં આપવા છે. પણ અમરેલીની પ્રજા છે ને એને આ જ મગજમાં નાખવું અઘરું છે. બીજું બધું તો સાવા દો. એને ટેટ ટાટ પૂરી થઈ જાય પછી એના સપના દેખાડાય જ અલગ વસ્તુ, પણ પેલા તો આ વસ્તુ મેન્ટાલિટી સમજાવી એ જ એના માટે હાર છે. તો અમારું ખાસ લક્ષ્ય એ છે કે દરેક વ્યક્તિ બેસ્ટમાં બેસ્ટ અમે રિઝલ્ટ અપાવી શકીએ તમને. ઓકે, તો મેઇન વસ્તુ એ છે જે લોકો આપણે તમને જે લોકોને હોય કે ના ના આપણે શિક્ષક બનવું જ છે. જો લાઈફની અંદર એક વસ્તુ યાદ રાખો કે આપણે આપણી લાઈફ સર કેવો સોદો કરીએ છીએ હું તમને સમજાવું. તમે કોઈ પણ તૈયારી શરૂ કરો, તમે જો આપણે અહીંયા અમરેલીના રોડ પર ફાકા ખોદાઈ કરતા ઘણા બધા જોવા મળશે. પણ તમે જો એને એમ કહો કે 10000 રૂપિયાનો ક્લાસ કરવાનો છે તારે, આગળ પરીક્ષાઓ આવશે, જો તું પાસ થઈ જાય તો તારી આખી લાઈફ સેટ છે. પણ એ વસ્તુ નહીં કરે. એ 5000 માં આખી જિંદગી જોબ કરશે, પણ એ 10000 રૂપિયા એક વખત ક્લાસીસમાં કરશે નહીં. હા, એ બધું 1000 રૂપિયામાં જાય, 1500-200 રૂપિયામાં એવું કઈ હોય મફતનું હોય તો આપણને મેળ પડે. બાકી આપણે ફી નથી. તમે તમારો મોબાઈલ હોય, તમારો મોબાઈલ આમાંથી કોઈ એવું છે જેની પાસે 3000 રૂપિયાનો મોબાઈલ હોય એવું છે? આમાંથી કોઈ એવું કે જેની પાસે 3000 રૂપિયાનો ફોન એવું છે કોઈ? આપણે નથી. આપણે સારા કેમેરા વાળો આપણે ફોન લઈએ છીએ, 10000 રૂપિયાનો આપણે ફોન લઈશું. ઘણા બધા કિસ્સાઓ તો જો કે આગળ ક્લાસ એક મિલિયન બેઠો ઘણો બધો અનુભવ થતો હોય આ ક્લાસમાં આવે, ઓફિસમાં આવે, મોબાઈલ આમાં હાથમાં પકડવાય મદદ પાડીને મોબાઈલ એમ દેખાતો 10000 નો, પછી આપણે એને કીધું સાહેબ પરિસ્થિતિ રેડી નથી, થોડું કે ઓછું કરજો ને, કે થોડું ફીમાં ઓછું કરી દો ને. પહેલે 10000 નો ફોન છે ને એ પરિસ્થિતિ માટે કોવાતો હોય, પણ એની લાઈફ સુધરે છે. એ આવા 10 ફોન લઈ શકે ને એટલી શરીરવાળાને નોકરી મળી શકશે, આગળ એ કરી શકશે. પણ એ અત્યારે એની લાઈફમાં 10000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરશે નહીં. આપણી આ મેન્ટાલિટી છે. આપણે આપણી લાઈફને ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા કે ભાઈ તમે અત્યારે 10000 રૂપિયા નાખો છો તમારી લાઈફની અંદર તો એ તમને ઇન્વેસ્ટમેન્ટ છે અને એક વખતનું છે. વિચાર કરો તમારી આખી જિંદગી સેટ કરવી છે,
માત્ર 10,000 રૂપિયામાંથી 10,000 રૂપિયામાંથી તમારી આખી જિંદગી છે એ સેટ કરવી છે. પણ છતાં આપણે ત્યાં છે ને 100 વિચાર કરીશું કે આવું જાવું કે ન જાવું, પૈસાનું એડજસ્ટમેન્ટ થશે કે નહીં થાય. બાકી આપણે અઠવાડિયું 3 વખત પીઝા અનલિમિટેડમાં જઈએ 300 રૂપિયામાં, પણ આપણે આ વસ્તુ કરીશું નહીં. તો આ વસ્તુ તમારે વિચારવાની છે. અને દરેક વ્યક્તિ હોય, દરેક વ્યક્તિએ સંઘર્ષ કર્યો એના જીવનની અંદર. દરેક વ્યક્તિ છે ને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે. તમને મટીરીયલ્સ અમે આપવાને છે. આપણે મેન્ટાલિટી મુજબ આપણે કપડા છે તો આપણે તરત લઈ લેશું. 500 રૂપિયાની જોડી આપણને ન હોય અને આપણે કંઈક ચાલો હમણાં ફંક્શન તો લઈ લેવું છે તો આપણે તરત લેશું. પણ આપણે એવું નહીં વિચારીએ કે મારી આખી જિંદગી છે ને ટેકટાટ આપીને બને છે તો 500 રૂપિયાની સારી બુક હમણાં નવી આવી છે ને તો હું લઈ લઉં. આપણે એવું નથી વિચારતા. ઓકે, પૈસા છે એ ગૌણ વસ્તુ છે જ્યારે આપણા જીવનની વાત આવે ત્યારે. જ્યારે આપણે આપણું જીવન સેટ કરવું છે, આપણે આપણી લાઈફ આખી બનાવી છે, માત્ર આ એક સપનું, જો કે સપનાની કોઈ કિંમત ના હોય, પણ આ તો આંકીએ છીએ કે 10,000 રૂપિયામાં તમારું સપનું ખાલી પૂરું નથી થતું. તમે તમારી આગળની પેઢીને સુધારો છો. તમે તમારા મા-બાપનું સપનું છે પૂર્ણ કરો છો. આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે જેની આશા છે કે હું મારા મા-બાપને કંઈક આપું. તો એ આપવા માટે, એ સપનું પૂર્ણ કરવા માટે આપણે 10,000 નું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. ઓકે, તો તમને સમજાઈ ગયું છે આખી મેથડ. બીજી કાંઈ પણ કંઈક વેરી હોય તો તમે બિંદાસ ઓફિસ ટાઈમમાં ગમે ત્યારે તમે મુલાકાત કરી શકો છો. તો આની અંદર અત્યાર સુધીમાં ટેકટાટનું તમને 1 થી 5 તારીખમાં જે લોકોને હોય એ નામ સાથે, જો કે એકેડમીની તમારી પાસે પોસ્ટર આવ્યું હોય અથવા તો અત્યારે નામ છે કે તમારે સજેસ્ટ કરતા જવાના છે કે ભાઈ હા અમારા લોકોને આવવું છે, તો તમને ડેમો ભરવા માટે ઓકે સીધું તમે 10,000 લઈને આવશો ને તો તમારે ડેમો તમે ચેક કરશો